વાત કરીએ તો હજુ તો ઉનાળાની શરૂઆત થઈ છે, ત્યાં જ હવે પાણી માટે વળખા મારવાની પણ શરૂઆત થઈ ગઈ છે। સુરતમાં સિંચાઈના પાણી માટે ખેડૂતો વળખા મારી રહ્યા છે। મુખ્ય નહેરમાં ભંગાણ પડતા ખેડૂતોની સમસ્યા વધી છે। ઉનાળુ સિઝનમાં પાણીનું રોટેશન ખોરવાઈ ગયું છે। ઓલપાડ તાલુકાના ખેડૂતોને પાણી ન મળતા હાલાકી પડી રહી છે। બરબોધન, ભાંડુદ, ઓરમાં, કુંદિયાણાના ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે। સિંચાઈનું પાણી पर्याप्त मात्रा में नहीं मळी रह्युं, जेना कारणे हालाकी वधी रही है। खेडूतोए सिंचाई अधीक्षक ने लेखित में रजूआत करी, पाणी न मळे तो देखाव करवानी पण चीमकी उच्चारी। એ સ્ટ્રક્ચર તોડી કાઢ્યું ને જે 4 ફૂટની જગ્યાએ 2 ફૂટનું કરી નાખ્યું ને એને જે એની અંદર જે પાઇપ 1 ફૂટનો મૂકવાનો તેની જગ્યાએ લોકો 1-1 મીટરના ગેપ કરી નાખ્યા। એટલે અહીંયા જે હેડ થવો જોઈએ એ અમારા સેગવા ગામ પાછળ એકદમ સેગવા આ બાજુ ડિહણ એને અણિયાણા ને એ બાજુના ગામોને પાણી નહીં મળે। હવે તે અમે રજૂઆત કરી તો હમણાં એમના રામનગર વર્તુળમાં દીક્ષિત પટેલ કરીને છે તેમને અમે સ્થળ પર બોલાવીને રજૂઆત કરી। એમણે તે સીધી તમડી જ કરી કે તમારે જે થતું હોય તે થાય, આ જ રહેશે। એટલે ડાંગરનો વિસ્તાર છે ને ડાંગરના વિસ્તારમાં કન્ટિન્યુઅસ પાણી જોઈએ। અમે ઝીરો પર નહેરના ઝીરો HR છે ત્યાંથી 3560 ક્યુસેક પાણી આપીએ છીએ અને 3560 ક્યુસેકમાં આપણા ઓલપાડ અને રાંદેર વિસ્તારમાં 1750 ક્યુસેક પાણી આ સાઈડ આવે છે અને એકલા રાંદેર સબ ડિવિઝનને 450 ક્યુસેક પાણી આપું છું। નહેરની કેપેસિટી પ્રમાણે પાણી આપું છું, એનાથી વધારે કેપેસિટી નથી, એનાથી વધારે પાણી આપવા જાઉં તો નહેર તૂટી જાય એવા પ્રશ્નો ઉપસ્થિત થાય। એટલે આ સમય સોલ્યુશન છે। અમે કીધું છે 2 દિવસમાં ઉપરવાળા ખેડૂતોને, 4 દિવસમાં જે ટેલ વિસ્તારના ખેડૂતો છે એને પાણી આપવાની અમારી